નમસ્કાર મિત્રો, અત્રે કડવાસણ વાડી વિસ્તારમાં જે મહારાષ્ટ્રના જે લોકો જ્યાં મજદૂર તરીકે આવે છે ને એની ભાષામાં એને કોઈતા કહેવામાં આવે છે, જેઓ છૂટક મજૂરી કરતા હોય ને વાડી વિસ્તારમાં તેઓને ડાબા પગમાં કોઈ ઝેરી જનાવર કરડી જતા એ ઘટના સ્થળે તેઓ મૃત્યુ પામેલ હોય અને કડવાસણના લોકો એ લોકોને ખ્યાલ પડ્યો કે ભાઈ વ્યક્તિ મૃત્યુ પામેલ છે અને ચેક કરતાં ખબર પડી કે ભાઈ એને ડાબા પગમાં જનાવર કરડી ગયું છે, મોઢે ફીણા પણ આવી ગયા હતા. અને તો છતાં પણ કડવાસણના લોકો એ માનવતાની રૂએ તાબડતોબ એને સરકારી દવાખાને લાવતા ડૉક્ટરે તેઓને મૃત્યુ જાહેર કરેલ છે. અત્રે PM ચાલુ હોય કડવાસણના લોકોને પૂછતા હરિભાઈને બધાએ કીધું કે મૂળ મહારાષ્ટ્રના નાસિક જિલ્લો ગામ સતાણાના એને અમે અગાઉ પણ પૂછેલું કે ભાઈ તું કયા ગામનો છે, તો એણે આ સરનામું આપેલું હતું. પણ અત્રે એ એકલવાયુ જીવન જીવતા હોવાના કારણે કોડીનારની સેવાભાવી સંસ્થા ગુરુ નાનક યુવક મંડળ રમેશભાઈ બજાજ તેમજ હરિઓમ સેવા ટ્રસ્ટ દ્વારા અને કડવાસણના લોકો અને કોડીનાર શહેરના પણ સાથે જોડાઈ અને તેમને અંતિમ વિધિ કરવામાં આવશે. નમસ્કાર મિત્રો, અત્રે અમે સરકારી દવાખાનામાં આવ્યા હોય મિત્રો, કોડીનાર શહેરમાં જે મહારાષ્ટ્ર મજદૂર લોકો જે આવે છે એ અહીંયા મજદૂરી કરતા હોય અને વાડી વિસ્તારમાં તેઓને સમદર્શ એટલે કે કોબરા જનાવર કરડી જતા તેઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામેલ હોય અને કડવાસણના લોકોને ખ્યાલ આવતા જ તાબડતોબ તેઓને સરકારી દવાખાને લાવ્યા હતા, પણ ડૉક્ટરે એને મૃત જાહેર કરેલ છે. મિત્રો, કોડીનાર પોલીસ સ્ટેશન એટલે કે ધાંધલ સાહેબે પણ તપાસ શરૂ કરેલ હોય અને આખરે તેઓને પણ ડૉક્ટરે કીધેલું હોય કે ભાઈને સબદર્શ એટલે કે જનાવર કરડી જતા જ મૃત્યુ પામેલ હોય. 3 દિવસ તેમના મૃત્યુદેહને સબ પેટીમાં ગુરુ નાનક યુવક મંડળની સબ પેટીમાં રાખવા છતાં પણ કોઈ વાલી વારસદાર ન મળતા અંતે અંતિમ ક્રિયા કરવી પડી હતી. જેઓ હિન્દુ હોવાના નાતે હિન્દુ વિધિ મુજબ તેઓને શમશાન અગ્નિદાહ દેવામાં આવ્યો હતો. મજૂરી કરવા આવે છે, એ ગ્રુપ સાથે આવે છે, એને કોન્ટ્રાક્ટર લઈને આવે છે. નાના કોન્ટ્રાક્ટરો અને અહીંના કોન્ટ્રાક્ટરો એ લોકો રજિસ્ટ્રેશન એટલે કે રજિસ્ટર ચોપડો રાખે. રજિસ્ટર ચોપડામાં કે ભાઈ ગુજરાતમાં કેટલા ગયા, કેટલા આવ્યા એ ખાસ રાખે. જુઓ તમે, આ માણસને જનાવર કરડી ગયું એ એકલો છે, તો સારું છે કે અમે કોડીનારમાં આજે મારે કેવું પડે કે કુદરતે અમને કામ કરવા મોકલાય ને આ કામ કરીએ છીએ. બાકી મહારાષ્ટ્રના જે મજદૂર લોકો છે એમાં લગભગ મરી જાય ત્યારે ફક્ત ને ફક્ત એ એકલા જ હોય ને એની સાથે હોય વયા જાય. તો મિત્રો આવું ન થવું જોઈએ મિત્રો. બસ હવે એને શમશાન યાત્રામાં અમે જઈએ છીએ. તો ચાલો. તમે બોલો. આ એક મહારાષ્ટ્ર મજદૂર ને શેરી દંશ લાગ્યો, શેરી જનાવરનો સર્પનો દંશ લાગ્યો અને મૃત્યુ પામ્યા. કડવાસણ ગામમાં આ ઘટના બની. કડવાસણના બધા લોકો સીમમાં બધા લોકો અહીંયા સાથે આવી ગયા. સરકારી દવાખાને પણ સાથે હતા. તાબડતોબ એની સારવાર કરી. કડવાસણના લોકોએ પોતાની માનવતા પૂરેપૂરી દાખવી અને ભારે મહેનત કરી. ડૉક્ટરની આખી ટીમ માથે લાગી અને તો પણ એનો જીવ બચી ન શક્યો અને સર્પદંશ થોડુંક વધારે હતું એનું પોઈઝન. અને પછી PMના બાદ પોલીસ ખાતાએ આ લાશ સોંપેલી છે. કડવાસણના મિત્રો પણ અમારી સાથે છે, સેવાભાવી લોકો પણ સાથે છે, ડાયાભાઈ છે, બીજા મિત્રો છે, શેખરભાઈ છે, સાગરભાઈ છે, ભાઈનું નામ રાકેશભાઈ છે, બધા સાથે છે
ને આ અંતિમ વિધિમાં બધા જોડાણા છે. ખૂબ ખૂબ ધન્યવાદ બધાને, ખૂબ ખૂબ આભાર બધા. અને શું નામથી બોલાવતા હતા? મામા. મામા. અને બધા મામા જ કહેતા. હાલો હવે આપણે બોલો જય સિયારામ. હાલો. જય શ્રી રામ. હાલો લઈ લઈએ. હાલો એક બોલો ભાઈ રામ. હાલો ભાઈ આ લઈ લેજો. બોલો ભાઈ રામ. અમે લઈ લો. બોલો ભાઈ રામ. માથું પેલા હોય બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ. રામ બોલો ભાઈ. બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ. બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ. રામ બોલો ભાઈ. બોલો ભાઈ રામ. બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ. રામ બોલો ભાઈ.